હું કહું હા શું કામ ભણવા જઈએ તું? હું તો આ કોલેજમાં શેનું ભણી? કોલેજ પતવા આવી છે. આ નોકરી બોકરી લાગે કે નહીં જોઈએ? અમે નોકરી શોધું. આ તો હું કહું આમાં ભણો રે ને હા એને નોકરી ભણવાનું ભણતર સારું ભણતર હા ચાલુ ભણા ભણવાનું ચાલુ રાખવાનું. ભણવાનું તો નેહામાં પહેલો નંબર લાવે. પેલો નંબર લાવવાનો. હોવે. હા ખેતરનું કામ અમે થોડું ઓછું કરવાનું, ભણવાનું આપણે વધારે. પેલું મેહાણા કાવેરી સ્કૂલ નહીં મેહાણા આપણા ગામમાં હિત ખરા. ના ના આ તો હું મને ગોમમાં ચેમ નહીં ભણાતો ખબર હે? ગોમમાં છોકરા રખડેલી રખડેલી. હા ભણા હાથમાં ભણજો ને શું કીધું અને ટાઈમસર નાસ્તો કરી લેજો શું કીધું પણ આવજે તાર હા શું કીધું હા હો જને હું કહું તમને હા શું કહું હા મારે તો ભણવાનું ભણતર સારું અને છોકરો ના બગાડી સારું એને એકલો જ ભણવા દેવાનું. એટલે જ મેં મેહોણા મેક્યો એને ભણવા એ વાત તો આજે મારા કાકો એ જોતા આવી વાત. અને તારી સ્કૂલ તો નંબર 1 મેહોણામાં તાણ હું એમાં જ ભણ્યો તો પેલા. એવું? બીજી થઈ ગઈ, બીજી જતો રહ્યો. ના ના પણ આ કાવેરી સ્કૂલ છે ને એમાં ભણતર સારું શિક્ષકો બેનો સારે ભણાવવાનું સારું હોય એ તો મારે કોલેજ જવાનું, હું એ જોતા. કોલેજ જવું તારે આ તો હાથમાં ભણજો એવું કીધું હા, હા. હો ને અને નોકરી લો આગળ તમતાર સરકારી નોકરી લો તમતાર આજે જ ચોક જવાનું અમારે નોકરી હોગવા. સારું મારો ભણ્યો રહ્યો ને એ ભણતરમાં બહુ જ હોશિયાર એનું મારે કોઈક ભણતરનું કોઈક કરવું પડશે એટલે કે આ ગામના છોકરો રહે ને એને બગાડશે ને એનો ભણતર સુધી છોડાઈ મળશે કોઈક તો કરવું પડશે જવા તો દે મને ગામમાં કોઈક હોય તો સારો માણસને મળું આગેવાનને તો વાત કરું પણ તો ભણ્યા ભણતર આવું કોઈ છોકરાને તમે જોતા હતો મને હું ભણીને આવ્યો હવે મારે જા દે મોમાં પાણી મોમાં ગયા છે નકા ગયા મોમાં હા મેં શીખી ગયો સુધી જાય આટલા વહેલા સુધી જાય તાર તો વહેલા પરીક્ષા હતી 2 વાગ્યા 2 પરીક્ષા હતી અને લેસન હું આલ્યું સાહેબે આપણા ત્યાં ટાઈમ પાટ લખવાના આ તો પરીક્ષા હતી ખાલી હતી પરીક્ષા ચી પેપર હતું આજ અંગ્રેજીનું હતું આ જેવું જેવું પેપર સારું દિવસ હું કહું ભણજો બેટા હા શું કીધું એના હવે આપણે યાર ગામના છોકરો છે ને એ માથે રખડતો નહીં હા તાર નોકરી લેવાની ખબર હે નોકરી લાવીને બાઇક લાવું બાઈક ને એક્ટિવા લાવશું તમ તાર હા એક્ટિવા શું કીધું હા તો એમ કર હવે તું તાર ખાવું તો ખાઈ લે હું જાઉં ખેતરમાં હા તો હું ખેતરમાં જાઉં તું જાય હા હા તો એમ કર તું ખેતરમાં જતા હું ઊંઘું તાર ભાઈ કરું પાવડો પાવડો બધું હોય તો હું ઊંઘી જાઉં ઘડી હા ખેતરમાં પડે ને પાવડો ઓય ખેતરમાં પડે આપણે જો પેલી સાપરી છે ને એ કણ જોજે શું કીધું એ હા હો ને જાતા હું બી આવું અમે પેલા જન્મમાં શું કરમ કરે એમાં ભણો આટલો હારો મળ્યો મને કોમે કરવા દેતો નહીં કે લાવ મોમાં બધું હું કોમ કરી લઉં ભગવાન એના બુદ્ધિ હારી હાલજો તે ગામના છોકરો વાદે રખડા નહીં હા હું ખેતરમાં જાઉં સાપડે જઈને પાવડો બાવડો ઊભું ઘઉં થોડા ઉગ્યા તો સાફ કરી દઉં ઘાસ ને વાસ બધું થઈ ગયું મજા ગયા ફીબા રમાની એક બંદો ઓછો પર આપણે પાછળ એમ હું કહું રમાડું ભોણા જોડે તો ફોન જ નહીં મોબાઈલ યાર તો જ નહીં આપણા ભાઈબંધો લાવું એ ભોણા એટલે ભોણા છો હેડ્યો ખેતરમાં અરે હેક્કા ફીબા રમવા તાને એક બંદો અને એક બંદો કૂટા ના હું આ ખેતરમાં જાઉં મારે મોટું થાય મિલિટરી નોકરી લેવાની અરે આ મિલિટરી હું મિલિટરી કહું તારે અમે અમે કોલેજો કરી તોય રહી નોકરી લેતા આખો દા ગયા બચે રમ કરી એવું કેવું ટીપા આ બધું હું ચાલુ કર્યું હું તો જાઉં ખેતરમાં મારે નોકરી અરે લેવાની રમતી રાત મને આવું બોલાવું અરે મારો બંદો મરી ગયો જલ્દી જા તું હેડ યાર ઉપર પર તો નોકરી ના આવે જા હેડ આપણે ટીનુ ભાઈ જલ્દી જલ્દી પાછળ આવ્યો ખોક ખોક છોકરો કહો જલ્દી જલ્દી આયો એટલે ટીનુ ભાઈ પેલો બંદો ગુરો લાખો ઓળખતા નહીં અરે ભોણા તું આવ્યો અલે મોમાં ઓળખતા નહીં. અરે ભોણા એક વર્ષ પછી આવ્યો બે
હાય વાળા પેલો મેવા જો અચ્છા મોહમ્મદ તબિયત બગડી જઈ હે નહીં ભોળા અમે સારું તું તારે કેવું ચાલે કે આ હાલ નોકરી જે પાહો આવ્યો હા. ટ્રેનિંગ ઉપર જઈએ તો તેમ પણ તમારે કહેવાનું ભૂલી જાય તો યાર હું કેમ ભૂલી ગયો કે હું જઉં ટ્રેનિંગ ઉપર તારે ચિંતા કરતા હશે મને ખબર પણ તારે તારી બહુ ચિંતા કરતી હતી એટલે મને ફોન નતો માર જોડે મારા પાસે તો ચો ફોન જ છે તાર. તમારે જોઈ નહીં માર જોઈ નહીં હવે આપણે ફોન લઈ લઈએ એક્ટિવા હું નવી લીધી હે નવું લીધું છે ઓવા એવું નોકરી ચોકે જાય આપણે હાલ બોર્ડર ઉપર હું અને મારી યાદ આવતી યાદ અલે મમ્મા જબ્બર યાદ આવતી ફાવતી નથી મને તો નહીં ગમતું તાર વગર હવે એવું ઓવા હવે મમ્મા પણ મારે નોકરી જવું પડે હવે આ મહિનો હું હોય કન મહિનો દેવાનું હા. આ તો વાંધો નહીં યાર એ તો કોઈ કોઈ કરશું બીજું શું ભાઈ તમે નહીં લઈ જાઓ અંકલ પણ તમે ના લેવા જોઈએ હવે નહીં લઈ જજે તા. ના લેવા દે તમને હા તો વાંધો નહીં યાર એ તો એમ કર તું બે હું પેલા અમારા ગામના આગેવાનીઓને બોલાવતા હા બોલાવતા આવો હો ને તું બે જલ્દી આવજો બા. ખુશીનો દાડો મારા પોણાને તો આગેવાનને કહી દે મારા પોણો આવે ત્યાં તો ખુશીનો દાડો હોય. આગેવાન લેડો માં ઘેર મારો પેલો પોણો નતો ખબર ભણતો પેલા આર્મી માં લાગી ગયો ના હોય હું લેડો માં ઘેર ખરેખર હારું. આર્મી માં નોકરી લાગ્યો નોકરી લાગી જાય હું તો ભણાયો છે ને તમને ખબર તો ખરેખર તમારું કિસ્મત જાજ્યું હો તમે બહુ મજૂરી કરી છે તો મારા પોણા પાસે મેં બહુ મજૂરી કરી તાણ. ભણાવવાની જરૂરી હતી મારે અરે કહેવત નહીં કે ભગવાનના ઘેર ભગવાનને દેહ પછી પણ આગેવાન બે આગેવાન બે સારું કહેવાય તમારું તો કિસ્મત અમારા કિસ્મત જોડ આ હારા નવી કરી. એક્ટિવા અમે તો લાવ્યો આ તો બે જણા હેતરોમાં જતા હતા હા. આ તો તમે વળી બીટકોઈન કે નોકરીથી ભણો ઘેરા મૂકો હતા ને એક વર્ષે આ ભેગા થઈએ ના મારા ભણા હારું ને ભણતર હારું તમારું નસીબ જાગી ગયો ખરેખર તમે મજૂરી જે કરી ને એ આગળ અત્યારે આવી તાણ. અને આમાં ભાઈ લાગ્યો કે નહીં જોયા ટ્રેનિંગ ચાલુ છે. એવું એમ મહેનત કરજે ભાઈ તો મજૂરી વગર તો કશું નહીં આ ગામના દુનિયા. છોકરા જેવું રખડતો નહીં હાલ તો હેડો અમે પૂરું વેતનનો ઓટો મારતા આવીએ. ખેતરમાં જવું? હોવે. હા તો એમ કહો બપોરે આવજો બેહવા. નાનો હતો ને હું તાની પેલા હા કહેતા. આવીએ બપોરે શાંતિ બેહીએ હા આપણે તો હમણાં આવજો કીધું. એ હા અને આ મહિના પૂરતો જ છે પછી પાવા જવાનો છે. હા તો બપોરે આવીએ હા. બેહો. તે કીધું કે આપણે ભૂલકામાં નવો રોયલ પાસ આવે લેવાનો કે નહીં તમારે? જબ્બર આવ્યો આ તો લઈ લે બંડલ કેવું મસ્ત આવ્યું યાર. કોઈ ધંધો હક નહીં આમ ભણવાનું થોડું ધ્યાન રાખો બંધો યાર અલ્યા રખડે તમને ખબર છે બોલો આગેવાન એટલે તમે આખો દાડો કેમ બંધ કરજો, મોબાઈલમાં પોપટલાલ? અંતર કરો. પેલા તમે વાત એટલે કરો, થોડું કેમ બંધ ભણવાનું કરો? થોડું રાખો ધ્યાન તો આ વસ્તી હતા કેટલી આગળ વધી છે આગળ વધ્યું. આખો દાડો મોબાઈલ આખો દાડો વ્યસન કરો કોઈ ગુટકા ખો આ તો તમારું ભવિષ્ય એને પેલો કરશનપાન ભોણો રહ્યો ને એ તમે આર્મીમાં વાપર્યું લાગ્યો. ગામમાં? પેલો કરશનપાન ભોણો પેલો ઓવે, ઓવે. શું કહો? આર્મી એક્ટિવા લઈને આવ્યો હતા. થોડો સુધારવાનું એમના અમુક જો ને જો હેડો, એમને ઘેર જેટલી બતાવી મજૂરી હેડો. પેલા ભોણાને કેટલો ભણાયો તેમનું ભવિષ્ય કિસ્મત જો અમારે તો ચોય નોકરી અમારે તો ઉંમર થઈ ગઈ હવે હવે તમે આખો દાડો જાણો પેલું હરાયું ડોબું રખડતો હોય ને એમ ગામમાં રખડો તમે કેમ પૈસા જીતી ખબર હે તમને એમ એટલે એ જીનુભા, આપણે કાલ 1.5 લાખની કસ્ટમ નથી લગાવી આપણે લેવાની. એ જુગાર હોય ને ખોટા આવા જુગારના ધંધા મૂકી દો અને થોડું ભણવાનું આ ફૂફડિયાને ચો ફોડું તો આપણે ભણવાનું થોડું ધ્યાન તમે આલો હેડો તમે આવી જાઓ રમવા માંગા અલે તમે આવી જાઓ આગળ રમવા. પેલો ભાઈ નોકરીથી ઘેર આવ્યો તો આમ ખાલી જોવો એની આખી કેવી કિસ્મત બદલાઈ જઈ તાન. અને એના જોઈને તો કોક પરિવર્તન તમાર મોય થાય કે નહીં થતું એ બધું લાયો તમે આખો દાર રખડ કરો એનું જો એનું કિસ્મત કેવું થયું આપણે તો ગમે તે કરીએ. તે પેલાનું બાઈક છે, નહીં લાયા તમારે. લે, ઢીલુભા, ઓન કહી દ્યો લે, કોક નકામ. આ જો એમનો ભણો જો નોકરી જઈને આવ્યો આવો છોકરો. જાણે એમને રાત ના દારો મજૂરી જો, કરી જાણે ને આમાં ભોણો આર્મીમાં લાગી ગયો. સાચી વાત આવો છે દાડો હું રાખો. ભણા કોણ તો હાથે ના પેલા બાઈક ના પાટો ચોટતો એટલે ગામનો હાથ તો મિલાવો મિલાયો હાથ અડી. ભણા પેડા પેડા લાયો પેડલ હવે લેવા જ જવું તૈયાર હું. ખવડાવો પણ અને મોટો થઈ ગયો આવડો એમ તો નહીં પણ તમે આવડો કોક હતો તું. કરાવો કોક કરવાનું કરો નોકરી બકરી ધંધો લાગો આના અમુક જોઈને થોડું પરિવર્તન લાવો જો આના પાસે જેટલી મહેનત અને કરી ગામમાં ખબર હે? રખડશો નહીં જો ચોક સેટિંગ કરું લે, ચોક લઈ જા. અમારે નોકરી બોકરી નહીં કરી, અમે તો ફ્રી ફાયર માં બહુ કમાઈએ. એ શું કહો કહેવત ઢીલુભા? નહીં કે ભગવાનના ઘેર તે પણ અંધેર નહીં
હારું તો હવે આગળ આજથી અમે ગેમ બેમ છોડીએ અરે સુધરો તો હારું. મારું તો બે આ ખાલી વાતો વાપરો ને તમે સુધરો તો તમે આ હારું. બધા રખો તમારા મા બાપને એટલો ટેકો આ અમે બનાવો. જોયું. ફોન લાવી સાચી વાત દીધો, છે. Free Fire. હારું વિનુભા. આજથી અમે ગેમ બેમ છોડીએ અમે મા બાપને ટેકો વ્યસન બનાવો. બેસન બધું છોડી દેવાનું. તાર જણાને ફોન લાવ અમે પેલા. આ કોમેડી વિડીયો બનાવીએ હ અને લોકોને કહીએ છે કે હા, છોકરાને આ ગેમ આ બે અને પૈસાનો ધંધો મોબાઈલ આ આપશો એક નહીં જાતનો. અને ભણવામાં જોશ આપો. હા, આ આવો ધંધો કરશો તો તમને કોઈ નહીં કે. આ એક જાતનું સારું મનોરંજન હ. હા ભણશે જ કાંઈક આગળ જશે. તાણા. નકર અમારે તો એનો જમ રખડશો. હોવે. જય માતાજી. વામારું મેહોણા વાજી જેટુ